હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર આપણે 8051 ની પિન્સ જોઈ હતી. બરાબર, મીન્સ બધી પૂરી નથી કરી નાખી. ઓલમોસ્ટ પિન ડાયાગ્રામ જોયો હતો અને આપણે એએલઈ સુધી એએલઈ ઈએ પીએસસી આ બધી પિન્સ જોઈ લીધી છે. પણ આપણે ફરીથી એએલઈ વિશે ફરીથી અત્યારે આપણે સ્ટડી કરશું. એડ્રેસ લેચ ઇનેબલ સી 8051 છે, એની પાસે 16 એડ્રેસ લાઇન છે. 16 એમાંથી લોઅર ઓર્ડર 8 એડ્રેસ લાઇન છે, જે લોઅર ઓર્ડર એડ્રેસ લાઇન છે A0 to A7. એ ડેટા લાઇન સાથે મલ્ટીપ્લેક્સ છે. ડેટા અને એડ્રેસ બે મલ્ટીપ્લેક્સ છે. એક જ પિન માંથી આવે, એક જ પિન માંથી એડ્રેસ આવે, ડેટા આવે. એટલે એડ્રેસ અને લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બે કેવા છે? મલ્ટીપ્લેક્સ છે. કેવા છે? મલ્ટીપ્લેક્સ. એ મલ્ટીપ્લેક્સ કરવાનું રીઝન એ છે જેથી કરીને નંબર 805 નંબર ઓફ પિન રિડ્યુસ કરી શકાય. જો નંબર ઓફ પિન્સ વધારે હોય તો ચિપની સાઇઝ વધી જાય. એટલે ચિપની સાઇઝ વધે નહીં, બરાબર, અને સર્કિટ તમારી કોમ્પેક્ટ રહે એટલા માટે પિન મલ્ટીપ્લેક્સ કરેલી છે. લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ બે મલ્ટીપ્લેક્સ કરેલી છે. હવે આ જે મલ્ટીપ્લેક્સ છે એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આપણે લેચનો યુઝ કરેલો છે. શેનો યુઝ કરીએ છીએ આપણે? લેચનો. એક જ મિનિટ તમને અહીંયા જો, આ તમારું 8051 છે. 8051 આ તમારું 8051 છે, બરાબર. અને આ તમારી એક્સટર્નલ મેમરી છે. એક્સટર્નલ મેમરી તો અહીંયા તમે જોઈ શકો છો કે પોર્ટ 0 કે જેમાંથી AD0 to AD7 આવે, લો ઓર્ડર એડ્રેસ થી લો AD0 AD0 AD1 AD2 અપ ટુ AD7, બરાબર. એમાં એડ્રેસ છે ને ડેટા છે, તો એ બેને આપણે સેપરેટ કરવા છે, ડીમલ્ટીપ્લેક્સ કરવા છે. તેના માટે આ 74373 નામની લેચ નો યુઝ થાય. આ લેચ છે, લેચ, બરાબર. લેચ નું કામ શું છે કે લેચ જ્યારે એક્ટિવ હોય, લેચ જ્યારે એક્ટિવ હોય ત્યારે અહીંયા જે બી નંબર હશે, જે બી બાઇનરી નંબર હશે અથવા જે બી વેલ્યુ હશે, એ વેલ્યુ અહીંયા ટ્રાન્સફર થશે. ઓકે, લેચ નું કામ ડોર જેવું છે. જો લેચ એક્ટિવ હોય તો ડોર ઓપન, અને જો લેચ ડીએક્ટિવ હોય તો ડોર ક્લોઝ. ડોર ઓપન હશે એટલે અહીંયા જે બી ડેટા હશે બધો ડેટા અહીંયા ટ્રાન્સફર થશે. ડેટા અથવા એડ્રેસ જે બી હશે બધું અહીંયા ટ્રાન્સફર થશે. ઓકે, સો લેચ નું કામ શું છે તો કે એક્ટિવ હોય તો ટ્રાન્સપરન્ટ, એટલે બધો ડેટા જઈ શકે, અને જો એક્ટિવ ન હોય તો ટ્રાન્સપરન્ટ નહીં, મીન્સ કે ડેટા જઈ શકે નહીં. તમે જોઈ શકો છો AD0 to AD7 આ 8 જેમાં એડ્રેસ ડેટા છે એ લેચના ઇનપુટમાં કનેક્ટ થાય છે, અને લેચના આઉટપુટ છે ઈ આ રોમ જે છે, રોમની એડ્રેસ લાઇન સાથે કનેક્ટ છે. A0 to A7 એડ્રેસ લાઇન, એટલે મીન્સ કે અહીંયા આપણે એડ્રેસ જોઈએ છે. અને સેમ વે તમે જો આ AD0 to AD7 આ અહીંયા બી કનેક્ટ થાય છે, ને આ બધી જ લાઈન અહીંયા રોમના ડેટા લાઇનમાં પણ કનેક્ટ થાય છે. મીન્સ કે આમાંથી એડ્રેસ મેળવશે અને ડેટા મેળવશે. તો એડ્રેસ અને ડેટાને ડીમલ્ટીપ્લેક્સ કરવો છે એટલા માટે લેચનો યુઝ કરેલો છે. આ છે એ લેચ છે. તો લેચને એક્ટિવ કરો તો એડ્રેસ આવશે, અને ડીએક્ટિવ હશે ત્યારે શું આવશે? ડેટા આવશે. ઓકે, સો એલી એડ્રેસ લેચ ઇનેબલ, આ એડ્રેસ લેચ ઇનેબલ આ પિન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એડ્રેસ લેચ ઇનેબલ પિન, સી એડ્રેસ લેચ ઇનેબલ પિન છે બહુ ઇમ્પોર્ટન્ટ પિન છે. ઈ એક્ટિવ હશે, ઈ એક્ટિવ હશે તો મીન્સ એલી 1 હશે તો લેચ તમારી ઇનેબલ થશે. લેચ ઇનેબલ થશે તો અહીંયા જે બી નંબર હશે એ નંબર છે, એ નંબર ટ્રાન્સફર થશે અહીંયા આ સાઈડ. ઓકે, અધરવાઇઝ તમારો ડેટા ઇટ મીન્સ એલી 1 હશે તો એડ્રેસ અહીંયા જશે, ને એલી 0 હશે, જ્યારે એલી 0 હશે જ્યારે એલી 0 હશે ત્યારે એડ્રેસ તમે પણ શું હશે? ડેટા હશે. જો અહીંયા ફરીથી કે એલી 1 હોય, એલી 1 આ 1 હોય તો અહીંયા એલી કનેક્ટ થાય, એટલે એ લેચ તમારી ઇનેબલ થાય. લેચ ઇનેબલ થશે તો અહીંયા જે બી હશે એ બધું ટ્રાન્સફર થઈને ક્યાં હશે? આ સાઈડ આવશે. અને એલી જયારે 0 હશે ત્યારે આ ડિસેબલ હશે. ડિસેબલ હશે ત્યારે અહીંથી આ ટ્રાન્સફર નહીં થઈ શકે. હવે એલી ક્યારે 1 હોય તો કે જ્યારે પોર્ટ 0 ની અંદર એડ્રેસ હોય. આમાં છે એડ્રેસ અને ડેટા બે લાઈન મિક્સ છે, પણ આમાં થોડાક ટાઈમ માટે એડ્રેસ હોય, થોડાક ટાઈમ માટે ડેટા હોય. તો જ્યારે પોર્ટ 0 માં એડ્રેસ હશે, શું હશે? એડ્રેસ, ત્યારે એલી 1 હશે. અને જ્યારે જેવું પોર્ટ 0 માં એડ્રેસ નું ડેટા થશે એટલે એલી તમારું શું થઈ જશે? 0. એવું ઇન્ટરનલી સેટિંગ કરેલું છે કે જ્યારે પોર્ટ 0 માં એડ્રેસ હોય ત્યારે એલી 1 હોય, અને પોર્ટ 0 માં
ડેટા હોય ત્યારે ALE 0 એ કઈ રીતે સેટ કરેલું છે તો કે ટાઈમિંગ ઉપર ડિસાઇડ કે જ્યારે ઇન્સ્ટ્રક્શન સાયકલ સ્ટાર્ટ થાય ત્યારે પેલી 2 ક્લોક પલ્સ માટે ફર્સ્ટ 2 ક્લોક પલ્સ માટે ALE 1 હોય એટલા ટાઈમ માટે અહીંયા આની અંદર શું હોય એડ્રેસ હોય અને બાકીના રેસ્ટ ઓફ ધ ક્લોક સાયકલમાં આની અંદર શું હશે ડેટા હશે બરાબર તો જ્યારે ફર્સ્ટ 2 ક્લોક પલ્સ આવશે ત્યારે ALE હાઈ હશે એન્ડ રેસ્ટ ઓફ ધ ટાઈમ ALE કેવું હશે તમારું લો હશે ક્લિયર ધીસ થિંગ સમજાઈ ગયા આ વસ્તુ તો ALE નું કામ એડ્રેસ લેચ ઇનેબલ તો ALE જ્યારે 1 હોય ત્યારે આમાંથી એડ્રેસ ડેટા છે એમાંથી એડ્રેસ છે એ છૂટું પડે અને ALE જ્યારે 0 થશે ત્યારે તમને ખાલી શું મળશે ડેટા જ મળશે એટલે આ રીતે એડ્રેસ અને ડેટા શું થાય છે ડીમલ્ટીપ્લેક્સ થાય છે ઓકે ક્લિયર ધીસ થિંગ હા સી આ પ્રોગ્રામ સ્ટોપ ઇનેબલ લાઈન છે આ પ્રોગ્રામ સ્ટોપ ઇનેબલ લાઈન છે PSEN બરાબર આ એકચ્યુઅલી આ શું છે ડેટા રોમ છે શું ડેટા રોમ જો ડેટા રોમ ની જગ્યાએ પ્રોગ્રામ રોમ હોય પ્રોગ્રામ રોમ મીન્સ કે જે રોમમાં પ્રોગ્રામ સ્ટોર થાય જો આ પ્રોગ્રામ રોમ હોય તો આ PSEN છે એ કનેક્ટ કરેલું હોય ક્યાં OE સાથે ક્યાં કનેક્ટ કરેલું OE મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું તમને કે PSEN છે એ રોમ ની OE પિન સાથે કનેક્ટ થાય એટલે રોમ માંથી ડેટા બહાર આવી શકે રોમ છે એ રોમ માંથી ડેટા રીડ જ થઈ શકે રોમ માંથી ડેટા રીડ કરવો હોય તો આને આ ચિપને ઇનેબલ કરવી પડે ઇનેબલ કરવા માટે 805 ની કઈ પિન યુઝ થાય PSEN પિન યુઝ થાય છે બરાબર અને જો આપણો પ્રોગ્રામ એક્સટર્નલ રોમ માં હોય આ ડેટા રોમ ની જગ્યાએ પ્રોગ્રામ રોમ હોય તો હજી આપણે એક પિન ભણ્યા હતા કઈ EA12 બરાબર આપણે પિન ભણ્યા હતા EA12 જો પ્રોગ્રામ તમારો એક્સટર્નલ રોમમાં આવે તો EA12 પિન કનેક્ટ કરવામાં આવે છે ગ્રાઉન્ડ સાથે ક્યાં કનેક્ટ કરવામાં આવે છે ગ્રાઉન્ડ સાથે પણ જો તમારો પ્રોગ્રામ ઇન્ટરનલ રોમમાં જો અંદરની રોમ છે એની અંદર સ્ટોર હોય તો EA છે એને કનેક્ટ કરવામાં આવે VCC સાથે કોની સાથે કનેક્ટ કરવામાં આવે VCC +5 વોલ્ટ સાથે કનેક્ટ કરવામાં આવે ક્લિયર ધીસ થિંગ ઓકે સો આપણે તો આ ALE તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે હવે આઈ થિંક ઓકે હવે આપણે આગળ જોઈ તો હવે 805 માં 4 પોર્ટ છે પોર્ટ 0 પોર્ટ 1 પોર્ટ 2 પોર્ટ 3 એમ 4 પોર્ટ છે ચારે પોર્ટ પાસે 8 પિન છે બરાબર 8 પિન એટલે 32 પિન તો સ્પેશિયલ આના માટે જ છે આ ચારે 32 પિન તો ઇનપુટ કે આઉટપુટ પિન તરીકે યુઝ કરી શકો છો આ સિવાય દરેક પોર્ટના એક સેકન્ડરી ફંક્શન સેકન્ડરી ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય છે આ સિવાય એનું એક સેકન્ડરી ફંક્શન પણ એને અસાઇન કરેલું છે EQ ફંક્શન છે આપણે જોઈ દરેકનું અલગ અલગ ફંક્શન છે હમણાં પોર્ટ 0 છે પિન 39 to 32 ઉપર છે બરાબર એને પોર્ટ 0 એનું બીજું નામ પોર્ટ 0.0 to પોર્ટ 0.7 39 ને 0.0 કહેવાય 32 ને 0.7 કહેવાય આ શું છે તો કે આ શું પ્રોવાઈડ કરે છે તો કે લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ મલ્ટીપ્લેક્સ કરે છે બરાબર હા જ્યારે આ પોર્ટને તમે આઉટપુટ પોર્ટ તરીકે યુઝ કરો ત્યારે પુલ અપ રજિસ્ટર જોડવામાં આવે શું જોડવામાં પુલ અપ રજિસ્ટર એક રજિસ્ટર જોડવામાં આવે છે જેથી કરીને આઉટપુટ તમને હાઈ મળે જો આ રજિસ્ટર તમે જોડો નહીં તો આઉટપુટ તમને ક્યારે હાઈ મળી શકે નહીં ઓકે આ પોર્ટનું સેકન્ડરી બીજું કામ શું છે તો કે એક્સટર્નલ મેમરી જ્યારે યુઝ થાય ત્યારે મલ્ટીપ્લેક્સ લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા છે એ પ્રોવાઈડ કરે છે અને ALE પિન હમણાં સમજાવ્યું કે ALE પિન 0 હોય ત્યારે પોર્ટ 0 માં ડેટા હોય અને ALE 1 હોય ત્યારે પોર્ટ 0 માં શું હોય એડ્રેસ હોય ઓકે તો આ પોર્ટ 0 તમને શું પ્રોવાઈડ કરે તો કે જ્યારે એક્સટર્નલ મેમરીનો યુઝ થાય ત્યારે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા આ બંને વસ્તુ પ્રોવાઈડ કરે હવે નેક્સ્ટ પોર્ટ 2 નું કામ શું છે પોર્ટ 2 નું કામ શું છે તો કે પોર્ટ 2 છે એ સેમ પોર્ટ 0 જેમ ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય છે આ સિવાય આ પોર્ટ 2 ને પૂરો રજિસ્ટરની જરૂર નથી પોર્ટ 0 ને જરૂર હતી આને જરૂર નથી હા હવે આપણે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરી તો એક્સટર્નલ મેમરી છે એમાં એડ્રેસ લાઇન 16 એડ્રેસ લાઇન હોય તો નીચેની 8 લાઇન છે A0 to A7 આ લાઇન તમે પોર્ટ 0 સાથે કનેક્ટ કરો પણ એના સિવાયની એનાથી ઉપરની લાઈન કે A to A15 લાઈન છે એ ક્યાં કનેક્ટ કરશો તો કે કનેક્ટ કરવાની આવશે પોર્ટ 2 સાથે કોની સાથે કનેક્ટ કરવાનું છે પોર્ટ 2 સાથે તો આ પોર્ટ 2 છે એ તમને શું આવશે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો ત્યારે મેમરીનું હાયર ઓર્ડર એડ્રેસ આપે શું આપે હાયર ઓર્ડર A to A15 સોરી A17 લખાઈ ગયું છે A to A15 આવે સોરી બાય મિસ્ટેક શું આવશે A to A15 ઓકે નેક્સ્ટ તો ટૂંકમાં એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો તો
લોઅર ઓર્ડર એડ્રેસ છે A0 to A7 પોર્ટ 0 આપે અને એક હાયર ઓર્ડર એડ્રેસ A8 to A15 પોર્ટ 2 આપે. ડેટા કોણ આપે તો કે પોર્ટ 0 જ આપે, કારણ કે એમાં એડ્રેસ લોઅર એડ્રેસ અને ડેટા બે મલ્ટીપ્લેક્સ છે અને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે લેચની જરૂર પડે અને લેચને ઇનેબલ ડિસેબલ કરવા માટે ALE પિન નો યુઝ થાય. બરાબર. નેક્સ્ટ છે પોર્ટ 1. પોર્ટ 1 છે એ ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે યુઝ થાય, એને પૂરક રજિસ્ટરની જરૂર નથી, એનું કોઈ સેકન્ડરી કાર્ય નથી. જેમ પોર્ટ 0 નું કામ લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ પ્રોવાઈડ કરવું છે, પોર્ટ 2 નું કામ હાયર ઓર્ડર એડ્રેસ પ્રોવાઈડ કરવું છે, એમ પોર્ટ 1 નું કોઈ સેકન્ડરી કામ છે જ નહીં, ખાલી ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે યુઝ થાય છે. ઓકે. હવે પોર્ટ 3 ની વાત કરીએ. સો પોર્ટ 3 જે છે એને દરેક પિન નું કામ અલગ છે. મેં તમને આ પિન ડાયાગ્રામ ભણાવતો ત્યારે જ મેં શીખવાડ્યું હતું કે પોર્ટ 3 છે એનું મુખ્ય કામ ઇનપુટ આઉટપુટ તરીકેનું તો છે જ, આ સિવાય એને પૂરક રજિસ્ટરની જરૂર નથી. આ સિવાય દરેક પિન નું કામ અલગ છે. જેમ પોર્ટ 3 પોર્ટ 3.0 3.1 આ બે શેના માટે યુઝ થાય? પોર્ટ 3.0 RxD, આ છે TxD. RxD ડેટાને સિરિયલી રિસીવ કરવા માટે, TX ડેટા સિરિયલી ટ્રાન્સમિટ કરવા માટે. બરાબર. આ TXD RxD શેના માટે યુઝ થાય? તો કે GSM મોડેમ કનેક્ટ કરવું હોય, બ્લુટૂથ મોડ્યુલ કનેક્ટ કરવું હોય, બરાબર, કોઈ બી ફોન, કોઈ મારે લેપટોપ કોમ્પ્યુટર કનેક્ટ કરવું છે તો એની વચ્ચે સિરિયલ કોમ્યુનિકેશન કરવું. સિરિયલ કોમ્યુનિકેશન કરવા માટે ટ્રાન્સમિટિંગ પિન અને રિસીવિંગ પિન ની જરૂર પડે. તો ટ્રાન્સમિટિંગ પિન માટે છે TXD પિન, રિસીવિંગ પિન માટે છે RxD પિન. 10 નંબરની પિન, 11 નંબરની પિન. બરાબર. તો પોર્ટ 3.0 RxD, પોર્ટ 3.1 TXD, જેમાંથી ટ્રાન્સમિટ થાય, RxD માંથી રિસીવ થાય. નેક્સ્ટ પોર્ટ 3.2 3.3 આ શેના માટે છે? એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે. એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે છે. એક્સટર્નલ ઇન્ટરપ્ટ એટલે શું? તો કોઈ પ્રોગ્રામ છે એ ચાલુ છે અને આપણે પ્રોગ્રામ એના કરતા એક્ઝામ્પલ લઈ. સપોઝ તમે તમારો ક્લાસરૂમ છે, ક્લાસરૂમ ની અંદર કોઈ માણસ આવે છે તો આપણે એનું વિઝિટ, ક્લાસરૂમમાં કેટલી એન્ટ્રી થઈ, કેટલી એક્ઝિટ થઈ એ મારે કાઉન્ટ કરવું છે. તો મેં સેન્સર મૂકેલા છે. સેન્સરનું આઉટપુટ છે મેં આપેલું છે પોર્ટ 3.2 માં, પિન 3.2 માં. બરાબર. હવે જ્યારે જ્યારે કોઈ માણસ અંદર આવશે કે અંદર કે બહાર નીકળશે ત્યારે આ પિન ઉપર એક પલ્સ જનરેટ થશે. જ્યારે આ પિન ઉપર પલ્સ જનરેટ થશે ત્યારે ત્યારે ઇન્ટરપ્ટ જનરેટ થશે. ઇન્ટરપ્ટ જનરેટ થાય એટલે પ્રોગ્રામ છે એનું મેઇન કામ અટકાવી દે અને ઇન્ટરપ્ટને લગતું કામ છે એ કરવા માટે ISR ઉપર જમ્પ મારે. તો આ ઇન્ટરપ્ટ છે એ મેઇન પ્રોગ્રામને શું કરે? ડિસ્ટર્બ કરે. મેઇન પ્રોગ્રામને ઇન્ટરપ્ટ કરું એટલે શું કરું? ડિસ્ટર્બ કરું. મેઇન પ્રોગ્રામને સ્ટોપ કરે અને બીજો પ્રોગ્રામ રન કરવા માટે જાય. તો ઇન્ટરપ્ટ કરવા માટે આપણી પાસે બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, INT0 અને INT1. આપણે ડિટેલમાં આપણે ચેપ્ટર 3 માં જોશું આપણે. ઓકે. તો આપણી પાસે બે, ખાલી એટલું યાદ રાખો, બે ઇન્ટરપ્ટ પિન છે, INT0 INT1. એ બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે જે પોર્ટ 3.2 પોર્ટ 3.3 ઉપર છે. નેક્સ્ટ આપણી પાસે બે બીજી પિન છે, T0 પિન અને T1 પિન. આ શેના માટે છે? તો કે પલ્સ ને કાઉન્ટ કરવા માટે. શેના માટે? પલ્સ ને, જે એક્સટર્નલ પલ્સ આવે એ પલ્સ ને કાઉન્ટ કરવા માટે છે. બરાબર. કાઉન્ટિંગ માટે યુઝ થાય. 3.0 3.5. નેક્સ્ટ છે 3.6 3.7. આ શેના માટે છે? તો કે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો તો એમાંથી ડેટા રીડ કરવા માટે, અને જો રેમ કનેક્ટ કરો તો રેમમાં આપણે રાઇટ કરી શકીએ, તો એક્સટર્નલ રેમમાં રાઇટ કરવા માટે. તો રાઇટ બાર છે તો આપણે જ્યારે રાઇટ કરવું હોય ત્યારે આ સિગ્નલ એક્ટિવ થશે અને જ્યારે ડેટા રીડ કરવો હોય ત્યારે આ સિગ્નલ એક્ટિવ થશે. આ પિન એકચ્યુઅલી ક્યાં કનેક્ટ થાય? તો કે એક્સટર્નલ મેમરી ના રીડ રાઇટ કંટ્રોલ સિગ્નલ સાથે કનેક્ટ થાય. બરાબર. તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું, પાછું એકવાર દેખાડું તમને. સી આની અંદર જુઓ તમે, સી આ રીડ બાર, કારણ કે આ રોમ છે, રોમ માંથી ખાલી ડેટા રીડ જ થઈ શકે. રોમ માંથી એટલા માટે આ જે 3.7 પિન, જે કઈ 3.7 રીડ બાર પિન છે હમણાં જ દેખાડ્યું. આ પિન જો ક્યાં કનેક્ટ કરેલી છે આપણે? OE સાથે. કારણ કે આમાંથી આપણે ડેટા શું કરવો છે? રીડ કરવો છે. આમાં ડેટા છે એટલા માટે રીડ બાર નો યુઝ કરેલો. જો પ્રોગ્રામ નો તો અહીંયા PSN કનેક્ટ હોય. આ રોમ, જો આ રેમ હોય તો આની અંદર એક બીજી પિન હોય, એનું નામ છે WE બાર. શું નામ છે એનું? WE બાર, રાઇટ ઇનેબલ. રાઇટ ઇનેબલ પિન. જો આ રેમ હોય તો આમાં હજી એક પિન રાઇટ ઇનેબલ. તો આ રીડ બાર, આ રાઇટ બાર પિન છે આ WE પિન સાથે કનેક્ટ હોય. ઓકે. તો જ તમે મેમરીમાંથી રીડ કે રાઇટ કરી. જ્યારે રાઇટ કરવું હોય ત્યારે આ રાઇટ બાર સિગ્નલ એક્ટિવ થાય, રીડ કરવું હોય ત્યારે આ સિગ્નલ એક્ટિવ થાય. એક્ટિવ મીન્સ એ બે એક્ટિવ લો છે એટલે એ 0 થાય. ઓકે. અને જ્યારે એક્ટિવ ન હોય ત્યારે બે 1 હોય. ઓકે. કારણ કે આ બે એક્ટિવ લો સિગ્નલ છે. તો આ તમારો જે પોર્ટ 3. ઓકે. સો આ તમારું પિન ડિસ્ક્રિપ્શન અહીંયા પૂરું થાય છે. ઓકે. 805 નું પિન ડિસ્ક્રિપ્શન અહીંયા પૂરું થાય છે.
પિન ડાયાગ્રામ. ઓકે, પિન ડાયાગ્રામ આખો મોઢે આવડતો હોવો જોઈએ. પિન ડાયાગ્રામ કમ્પ્લીટ આખો 40 કારણ કે એક્ઝામમાં તમને ખાલી પિન ડાયાગ્રામ ડ્રો કરવાનું કહી દે છે. અને ક્યારેક ક્યારેક પિન ડાયાગ્રામ માંથી અલગ અલગ પિન પૂછે છે, જેમ કે PACN પિન, ALE પિન, EA બાર પિન, રાઈટ બાર, રીડ બાર, T0 પિન, T1 પિન, અલગ અલગ પિન પૂછી નાખે છે 7 માર્ક્સમાં. 7 પિન પૂછી હોય 7 માર્કમાં. અને ઘણી વાર પિન ડાયાગ્રામ પૂછી નાખે અને પિન બધી પિન બી પૂછી શકે છે. એકવાર પૂછાણું હતું પણ એવું બહુ ઓડ ક્વેશ્ચન છે, બધી પિન નો પૂછો. પિન ડાયાગ્રામ તો પૂછે છે, પિન ડાયાગ્રામ પૂછે અને અમુક સ્પેસિફિક પિન પૂછી નાખે. હવે આ મોસ્ટ આઈએમપી છે. જો આ તમને વ્યવસ્થિત આ પિન ડાયાગ્રામ વ્યવસ્થિત આવડશે, આર્કિટેક્ચર તમને પહેલા કરાવ્યું હતું એ તમને વ્યવસ્થિત આવડશે, તો તમે ઇઝીલી આ સબ્જેક્ટ ભણી શકશો. આ સબ્જેક્ટનો આધાર જ આ છે, પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ. ઓકે, સો બહુ વ્યવસ્થિત એકવાર વાંચી લેજો અથવા આગળના વિડીયો જોઈને એકવાર રિફર કરી લેજો. જો એ તમને વ્યવસ્થિત આવડશે, તમારા મગજમાં બેસી જશે, તો જ તમે આગળ ભણી શકશો. અધરવાઇઝ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર યુ. Now next is memory organization of 8051. Memory organization of 8051 કે 8051 માં મેમરી કઈ રીતે ઓર્ગેનાઇઝ થયેલી છે. ઓકે, તો 8051 પાસે ઇન્ટરનલ રેમ એ છે અને ઇન્ટરનલ રોમ એ છે. 8051 પાસે ઇન્ટરનલ રેમ છે 128 બાઇટની છે. કેટલા બાઇટની છે? 128. અને રોમ જે છે રોમ છે એ 4 કિલોબાઇટની છે. કેટલા કિલોબાઇટની છે? 4 કિલોબાઇટ. એ રોમ વિશે આપણે વાત કરીએ, પેલા રેમ વિશે વાત કરી લઈએ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય જ છે. આ 8051 નું રેમ મેમરી ઓર્ગેનાઇઝેશન સમજાવો. 8051 128 બાઇટની રેમ છે, બરાબર. હવે એનું એડ્રેસ રેન્જ શું છે? તો કે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ છે 00H અને એન્ડિંગ એડ્રેસ છે 7FH. જો એન્ડિંગ એડ્રેસ આપણે FFH લઈએ, બધા 1 લઈ લઈએ, તો આપણને જે ટોટલ એડ્રેસ મળે એ 256 બાઇટનું મળે. કેટલું મળે? 256, 256 બાઇટનું. પણ આપણી પાસે રેમ 256 બાઇટની નથી, ખાલી 128 બાઇટની જ છે. એટલા માટે એડ્રેસ રેન્જ આપણે 00H to 7FH છે. આ ગોખી નાખજો ભાઈ, આ રેન્જ 00H to 7FH, બરાબર. હવે ઇન્ટર રેમ છે ને ત્રણ પાર્ટ પડે છે. એના ઇન્ટર રેમના 3 પાર્ટ પડે છે. આ એક પેલો પાર્ટ છે રજિસ્ટર બેંક. પેલો પાર્ટ છે રજિસ્ટર બેંક. રજિસ્ટર બેંકમાં ટોટલ 32 રજિસ્ટર્સ છે. કેટલા રજિસ્ટર છે? 32. ઇન્ટરનેટના ટોટલ 3 પાર્ટ પડે. એમાં પેલો પાર્ટ રજિસ્ટર બેંક. રજિસ્ટર બેંક એના પાસે 4 પાર્ટ પડે. રજિસ્ટર બેંક 0, બેંક 1, બેંક 2, બેંક 3. દરેક પાસે 8 રજિસ્ટર. દરેક પાસે 8 રજિસ્ટર. દરેક પાસે 8 અને ટોટલ કેટલા રજિસ્ટર ત્યાં? 32 રજિસ્ટર, બરાબર. હવે પેલી બેંક એનું એડ્રેસ શું છે? તો કે પેલી જ બેંક છે, સ્ટાર્ટિંગ એડ્રેસ 00 થી 8 એડ્રેસ છે ટોટલ. આ 8 રજિસ્ટર છે. એટલે 00, 01, 02, 03, 05, 00, 01, 02, 03, 04, 05, 06, છેલ્લું એડ્રેસ છે 07. તો ટોટલ 8મા રજિસ્ટરનું એડ્રેસ 07. હવે 8માં પછી 07 પછી તરત જ શું આવશે? 08. પણ 08 છે એ કોનું? રજિસ્ટર બેંક 1 નું. રજિસ્ટર બેંક 1 ના R0 નું એડ્રેસ કયું? તો કે 08H. પછી 09, 0A, 0B, 0C, 0D, 0E, 0F. 0F પછી શું આવે? તો કે 10. ઈ કોનું? તો કે બેંક 2 ના R0 નું. 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 પછી 18. પણ 18 કોનું? તો કે રજિસ્ટર બેંક 3 ના R0 નું એડ્રેસ. 18, 19, 1A, 1B, 1C, 1D, 1F. ઓકે, તો આ થઈ તમારી રજિસ્ટર બેંક. જે 32 રજિસ્ટરની છે એમાં 4 બેંક છે. બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. દરેક બેંકમાં 8 રજિસ્ટર છે. દરેક બેંકમાં રજિસ્ટરના નામ સેમ છે, R0 to R7. બેંક 0 ના રજિસ્ટરના નામ R0 to R7. બેંક 1 માં નામ ઈ જ R0 to R7. નામ ઈ જ છે, પણ દરેકના એડ્રેસ અલગ છે. જેમ કે બેંક 0 ના R0 નો એડ્રેસ 00 છે. બેંક 1 ના R0 નો એડ્રેસ 08 છે. બેંક 2 ના R0 નો એડ્રેસ 10 છે. બેંક 3 ના R0 નો એડ્રેસ 18 છે. સેમ મેં R1 ની વાત કરીએ તો આના R1 નું એડ્રેસ બેંક 0 ના R1 નું એડ્રેસ 01. બેંક 0 ના 01. બેંક 1 નું 09. બેંક 2 નું 11. બેંક 3 નું 19. ઓકે, દરેક બેંકના રજિસ્ટરનું એડ્રેસ નામ સેમ છે પણ એડ્રેસ કેવા છે? અલગ અલગ. ક્લિયર ધીસ થિંગ? ચલો આગળ જોઈએ. ઇન્ટરનેટમાં 3 પાર્ટ પડે. પહેલો પાર્ટ રજિસ્ટર બેંક. સેકન્ડ પાર્ટ, હા આમાં જોઈ લે આપણે.
કે ભાઈ હા કે આ રજિસ્ટર બેંક છે, 4 બેંક છે, RB0, RB1, RB2 ને RB3. એ RB0 એમાંથી મારે બેંક સિલેક્ટ કરવી હોય, ચાર માંથી કોઈ બી એક બેંક સિલેક્ટ કરવી હોય, તો એ બેંક સિલેક્ટ કરવા માટે મારી પાસે બે બીટ છે, RS1 બીટ અને RS0 બીટ. આ બીટ ક્યાં છે? PSW રજિસ્ટરમાં છે. ક્યાં છે? PSW રજિસ્ટરમાં. એ આપણે આગળ જોશું. આ રજિસ્ટરમાં આપણે આ બીટ સેટ કરી, જો 0 રાખો તો બેંક 0 મળે, 0 1 રાખો તો બેંક 1 મળે, 1 0 રાખો તો બેંક 2 મળે, 1 1 રાખો તો બેંક 3 મળે. ઓકે, તો ડિપેન્ડિંગ તમે આ બીટમાં શું રાખો છો, એના આ બીટ ક્યાં છે? PSW. આ બીટના નામ શું છે? RS1, RS0. આ બીટ ઉપર ડિસાઈડ થાય કે આપણે કઈ બેંક યુઝ કરવી છે. ઓકે, કઈ બેંક સિલેક્ટ કરી શકે એ આપણે આપણી રીતે સિલેક્ટ કરી શકીએ. તો ઓકે, તો આપણી પાસે ઇન્ટરનલ રેમના 3 ભાગ પડે. પેલો પાર્ટ રજિસ્ટર બેંક. રજિસ્ટર બેંક ની અંદર ચાર બેંક છે. રજિસ્ટર બેંક 0, બેંક 1, બેંક 2, બેંક 3. દરેક પાસે 8 રજિસ્ટર છે. અને આ બેંક મારે બેંક સિલેક્ટ કરવી હોય તો બેંક સિલેક્ટ કરવા માટે બે બીટ છે, RS1, RS0. એ બે બીટ ક્યાં છે? PSW રજિસ્ટરમાં. ઓકે, ચલો નેક્સ્ટ. પેલો પાર્ટ પૂરો, મીન્સ કે ઇન્ટરનેટમાં 3 પાર્ટ પડે. પેલો રજિસ્ટર બેંક પૂરો પાર્ટ. સેકન્ડ પાર્ટ છે બીટ એડ્રેસેબલ એરિયા. કયો એરિયા? બીટ એડ્રેસેબલ એરિયા. આમાં કેટલા રજિસ્ટર? 16 રજિસ્ટર છે. જો આજે તમારો રજિસ્ટર બેંક એરિયા હતો, એમાં 32 રજિસ્ટર હતા. આની અંદર 16 રજિસ્ટર છે. એનું એડ્રેસ તો કે આ 1F, જ્યાં બેંક એરિયા પૂરો થાય, 1F પછી શું આવે? 20 આવે. 1F પછી શું આવે? 20 આવે. તો જેવો બેંક એરિયા પૂરો થાય, ત્યાંથી બીટ એડ્રેસ એરિયા ચાલુ થાય. એટલે 20H થી લઈને ક્યાં સુધી છે? અપ ટુ 2FH સુધી. બરાબર? 20H, 21H, 22H, 23, 24 અપ ટુ 2F જાઓ ને, એટલે 16 રજિસ્ટર બને. કેટલા રજિસ્ટર બને? 16 રજિસ્ટર બને. અને એટલે 16 રજિસ્ટર છે, દરેક ની અંદર 8 બીટ છે. થોડક બીટ કેટલા થાય? 128 બીટ થાય. આ દરેક બીટનું એક સ્પેસિફિક એડ્રેસ છે, એ આપણે હમણાં જોઈએ છે. ચલો, એના પછી પેલો પાર્ટ રજિસ્ટર બેંક એરિયા, સેકન્ડ પાર્ટ બીટ એડ્રેસ, અને થર્ડ પાર્ટ જનરલ પર્પઝ એરિયા. જનરલ પર્પઝ એરિયા મીન્સ ઇટ કેન બી યુઝ ફોર એની પર્પઝ. આમાં કેટલા રજિસ્ટર છે? તો કે 80 રજિસ્ટર. બરાબર? ટોટલ 128 થઈ ગયા. ઓકે, ટોટલ કેટલા છે? 128 રજિસ્ટર. હવે જ્યાં બીટ એડ્રેસેબલ એરિયા પૂરો થાય, 2F, એનો પછીનો એડ્રેસ એટલે શું થાય? 30H. 30H થી લઈને મેમરીનું લાસ્ટ એડ્રેસ 7FH. એ આ બધો એરિયા કોનો છે? જનરલ પર્પઝ એરિયા. બરાબર? તો એ તમે કોઈ બી પર્પઝ માટે યુઝ કરી શકો. ઓકે, આમાં કઈ સમજવા, આમાં ખાલી સમજવા માટે આપેલું છે. આ કે તમારે એક્ઝામમાં લખવાનું નથી. સી બેંકમાં 32 રજિસ્ટર છે, બીટ એડ્રેસમાં 16 છે, જનરલમાં 80. ત્રણેયનો સરવાળો કરો એટલે 128 બાઇટ તમારી 128 બાઇટ રેમ તમારી થઈ ગઈ. ઓકે, આ જ વસ્તુ આપણે ડાયાગ્રામ થી જોઈએ આપણે. તો જો સી, આ તમારી આખી રેમ, આટલો પોર્શન જે છે, આ જે પોર્શન છે, આ પોર્શન તમને દેખાય અહીંયા, આટલો પોર્શન એકચ્યુઅલી આ જે પોર્શન છે, આટલો પોર્શન, આ તમારી રેમ છે. શું છે? રેમ, ઇન્ટરનલ રેમ. સ્ટાર્ટિંગ એડ્રેસ 00H થી લાસ્ટ એડ્રેસ શું છે? 7FH. સોરી, આ માય મિસ્ટેક, આમાં મિસ્ટેક છે. આ ટોટલ આખું પેજ જ રેમનું છે. આખું પેજ શેનું છે? રેમનું છે. હવે તમે એમાં જો તમે કે એમાં આપણે 3 પાર્ટ પાડેલા છે. રજિસ્ટર બેંક એરિયા, બીટ એડ્રેસેબલ એરિયા. સો જે આપણે રેમની વાત કરીએ છીએ, એ રેમ છે એ 128 બાઇટની છે ને, 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે આપણે. બરાબર? તો ફર્સ્ટ પાર્ટ છે એનો શું નામ આપ્યું? રજિસ્ટર બેંક એરિયા. સેકન્ડ પાર્ટ છે બીટ એડ્રેસેબલ. થર્ડ પાર્ટ છે જનરલ પર્પઝ એરિયા. બરાબર? આપણે વાત બેંક એરિયા, રજિસ્ટર બેંક એરિયા છે, એમાં ટોટલ 4 બેંક છે. જો અહીંયા દેખાડી દીધી છે. આ બેંક 0 છે,
પછી અહીંથી બેંક 1 છે, આ બેંક 2 છે અને આ બેંક 3 છે. દરેક બેંકમાં 8 રજિસ્ટર છે. જો R0 R0 R1 R2 R3 R4 R5 R6 R7, પછી R7 પછી પાછું બેંક 1 સ્ટાર્ટ થાય, એમાં એના R0 ટુ R7, પછી બેંક 2 R0 ટુ R7, પછી બેંક 3 R0 ટુ R7. જો સ્ટાર્ટિંગ એડ્રેસ 00 હોય તો 00H આ રેમ નું એડ્રેસ છે 00010203 અપ ટુ 07. ભાઈ આનું આ 07 બેંક 0 પૂરી થઈ ત્યારે બેંક 1 સ્ટાર્ટ થશે. 07 પછી 08 09 A B C D E F 0F પછી શું આવશે 10 આવશે 102 17 પછી 182 1F. તો આ તમારો બેંક એરિયા પૂરો અહીંયા આવે. પછી બેંક 1F પછી શું આવે તો કે 20 આવે. અહીંયા લખેલું છે જો 20. તો એ લખેલું છે 20 સી આ 20H થી 2FH નો એરિયા છે, બીટેડ એરિયા છે. 20H થી 20H 21H 22H 23H 4 5 6 7 2 8 9 2A 2B 2C 2D 2E 2F આ ટોટલ 16 રજિસ્ટર છે. હવે આ જે બાજુનો એરિયા જોયો તો બાઇટ આ રજિસ્ટર બેંક એરિયા એ બાઇટ એડ્રેસેબલ હતો. એ મીન્સ કે એના બાઇટ નું એડ્રેસ હોઈ શકે. એના પર્ટિક્યુલર બાઇટ ની અંદર 8 બીટ હોય, 8 બીટ નું એડ્રેસ ન હોઈ શકે. મીન્સ કે બાઇટ એડ્રેસેબલ બીટ એડ્રેસેબલ બાઇટ એડ્રેસેબલ મીન્સ એવું કે જેનું બાઇટ આખા 8 બીટ ને તમે મોડિફાઈ કરી શકો, બીટને ચેન્જ કરી શકો, એને બાઇટ એડ્રેસેબલ કહેવાય. બીટ એડ્રેસેબલ શું તો કે પર્ટિક્યુલર એક બીટને મારે 1 નું 0 કે 0 નું 1 કરવું છે તો એને એનું એક સ્પેસિફિક બીટનું એડ્રેસ હોય. તો ઈ એરિયાને કેવો એરિયા કે બીટ એડ્રેસ એરિયા. તો આપણી પાસે ઈ એરિયા ક્યાં મળે છે તો કે આપણને 20H2FH માં. જ્યારે આજે બેંક રજિસ્ટર બેંક એરિયા છે ને જનરલ પર્પઝ એરિયા છે એ બાઇટ એડ્રેસેબલ, એમાં આખો બાઇટ જ ચેન્જ થાય, એમાં બીટ ચેન્જ ન થાય. જ્યારે આજે જે વચ્ચેનો તમે એરિયા જોવો છો આ 20H થી 2FH નો એરિયા, આ જે એરિયા જોવો છો આ બીટ એડ્રેસેબલ એરિયા છે. એમાં પર્ટિક્યુલર બીટને તમે ચેન્જ કરી શકો છો. કઈ રીતે તો કે તમે આ પર્ટિક્યુલર દરેક બીટના એડ્રેસ છે. જેમ કે 20H નું બીટ 0 અહીંયા છે, આ બીટ 0 બીટ 1 બીટ 2 બીટ 3 બીટ 4 બીટ 5 બીટ 6 ને બીટ 7. તો બીટ 0 નું એડ્રેસ શું તો 00H, બીટ 1 નું 01 02 03 04 05 06 07. પછી તો 8 બીટ પતી ગયા. હવે 9મું બીટ, તો 9મું બીટ ક્યાં આવે તો 21H નું બીટ 0 એટલે બીટ 0 અહીંથી સ્ટાર્ટ થાય. 07 પછી 08 09 0A 0B 06 0D 0E 0F. આ 21 ના 8 બીટ પૂરા. પછી 22 ના બીટ એના બીટ 0 માં 0 પછી 10 11 12 13 14 15 16 17. પછી 23 ના બીટ 0 17 પછી 18 19 1A 1B 1C 1D 1E 1F 1F પછી 20 20 થી 27, પછી 28 થી 2F 302 37 38 થી 3F 38 થી 3F, પછી 402 47 482 4F 502 57 5 એવી રીતે 702 77 ને 2F નું બીટ 0 78 થી 7FH. ઓકે, તો દરેક બીટના એડ્રેસ છે. હું એમ કહું મારે 20H નું બીટ 5 મારે 0 કે 1 કરવું છે તો 20H ના બીટ 5 નું એડ્રેસ કયું થાય તો કે 20H ના બીટ 5 નું એડ્રેસ થાય 05H. પછી મને એમ કે રેમ એડ્રેસ 2EH નું બીટ 4 ને 1 કે 0 કરો તો આ બીટ 0 બીટ 1 બીટ 3 ના બીટ 0 બીટ 1 બીટ 2 બીટ 3 ના બીટ 4. તો આનું એડ્રેસ કેટલું થયું 78 71 72 73 74. તો બીટ આનું એડ્રેસ શું થાય 74. તો 74 ઉપર હું ડાયરેક્ટ એક્શન લઈ શકું ક્લિયર અથવા સેટ બી કરીને. ઓકે, તો આ બીટ એડ્રેસ એરિયા એવો છે કે જેમાં બાઇટ નું એડ્રેસ તો છે જ. અહીંયા જે સાઈડમાં લખ્યા છે આ જે લખ્યા છે એ બાઇટ એડ્રેસ છે. આ શું છે બાઇટ એડ્રેસ છે. આ જે લખેલા છે આ બાઇટ એડ્રેસ છે. પણ એ દરેક બાઇટ ની 8 બીટ છે, 8 બીટના એડ્રેસ છે. એટલા માટે આને કેવો એરિયા કહેવાય બીટ એડ્રેસેબલ કે તમે પર્ટિક્યુલર બીટને તમે સેટ કે રીસેટ કરી શકો. જ્યારે આ જે બેંક એરિયા છે અથવા જનરલ પર્પઝ એરિયા છે એ બાઇટ એડ્રેસેબલ છે. એમાં ખાલી બાઇટને જ મોડિફાય આખા બાઇટને મોડિફાય કરી શકાય.
પર્ટિક્યુલર એક બીટ ને મોડિફાઈ ન કરી શકાય કારણ કે એની પાસે પર્ટિક્યુલર બીટ નું એડ્રેસ નથી. જ્યારે અહીંયા આ જે વચ્ચેનો એરિયા છે બીટ એડ્રેસેબલ એરિયા એમાં તમે દરેક બીટ નું સ્પેસિફિક એડ્રેસ છે. ઓકે ક્લિયર? સો ધીસ બીટ એડ્રેસેબલ એરિયા. પછી થર્ડ એરિયા. સો ફર્સ્ટ આપણો ફર્સ્ટ એરિયા જે છે એ રજિસ્ટર બેંક એરિયા છે 0 થી 1F સુધી છે. પછી 20 થી 2F આપણો જે એરિયા છે બીટ એડ્રેસેબલ એરિયા જે આપણે જોઈએ જે ફર્ધર ક્લાસિફાઈડ છે બીટ ની અંદર. અને થર્ડ છે જનરલ પર્પઝ એરિયા જે 30H થી સ્ટાર્ટ થાય. 30H 31 32 33 34 35 33F 40 4F 5025 એમ અપ ટુ ક્યાં સુધી 7FH સુધી. અપ ટુ ક્યાં સુધી 7FH. આ ટોટલ કેટલા રજિસ્ટર છે? 80 રજિસ્ટર છે. આ કેટલા રજિસ્ટર છે? 80. 30 થી 7FH સુધીનો એરિયા. આ એરિયા આ જનરલ પર્પઝ એરિયા છે એ બાઇટ એડ્રેસેબલ. એનો કોઈ સ્પેસિફિક યુઝ નથી. જેમાં આને રજિસ્ટર બેંક કહેવાય, અને બીટ એડ્રેસેબલ એમાં આને કોઈ સ્પેસિફિક નામ નથી. આ જનરલ પર્પઝ છે. ધેટ કેન બી યુઝ ફોર એની પર્પઝ. ઓકે બટ ઇટ ઇઝ નોટ બીટ એડ્રેસેબલ. ઓકે સો નાવ આપણે આ રેમ નું ઓર્ગેનાઇઝેશન જોયું કે રેમ 3 પાર્ટમાં ડિવાઈડ છે: બેંક એરિયા, બીટ એડ્રેસેબલ એરિયા અને જનરલ પર્પઝ એરિયા. બરાબર? બેંક ફર્ધર 4 ભાગમાં ડિવાઈડ થાય: બેંક 0, બેંક 1, બેંક 2, બેંક 3. ઓકે હા સ્પેશિયલ આની જ અંદર આવે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ. આ તમારા રેમ ઓર્ગેનાઇઝેશન ની અંદર જ આ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ દરેક રજિસ્ટર નું એક કામ છે એ સ્પેસિફિક ફંક્શન સાથે સંકળાયેલું છે. તો આ જે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે ઇન્ટરનલ રેમ ની જેમ છે. એનું એડ્રેસ 80 થી FFH ની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે છે. આ તમારે એડ્રેસ છે યાદ રાખવાના છે. એડ્રેસ છે યાદ રાખવાના છે. જેમ કે આપણી પાસે રજિસ્ટર છે: રજિસ્ટર એ, રજિસ્ટર બી. રજિસ્ટર એનું નામ છે એક્યુમ્યુલેટર. એનું અને મલ્ટીપ્લેક્સર ડિવિઝન માટે યુઝ થાય છે. તો રજિસ્ટર એનું એડ્રેસ છે E0H F0H. ઓકે હવે ઈ રજિસ્ટર બીટ એડ્રેસેબલ છે કે નહીં, મીન્સ કે એના પર્ટિક્યુલર બીટને સેટ કરી શકાય કે નહીં. જો કરી શકાતા હોય તો બીટ એડ્રેસેબલ કહેવાય, નો કરી શકાતા હોય તો બીટ એડ્રેસેબલ નો કહેવાય. તો જેમાં આજે લાસ્ટ આજે લોઅર હેક્સ ડિજિટ લખેલો છે, લોઅર હેક્સ ડિજિટ ઈ 0 અથવા 8 હોય, કાં 0 હોય અથવા 8 હોય. 0 અથવા 8 હોય. આ બે માંથી એક જો હોય તો બીટ એડ્રેસેબલ હશે ESFR, બાકી બીટ એડ્રેસેબલ હશે નહીં. ઓકે આ વસ્તુ યાદ રાખજો કે જેનો આજે લોઅર હેક્સ ડિજિટ છે કાં 0 હોય અથવા 8 હોય તો બીટ એડ્રેસેબલ હશે અથવા બીટ એડ્રેસેબલ હશે નહીં. તો આ રજિસ્ટર એનું આ તમારે મેઇનલી એડ્રેસ યાદ રાખવાનું છે કે એનું એડ્રેસ છે E0H, બી નું એડ્રેસ છે F0H. આ ગોખી જ નાખવાના છે E0 F0, કારણ કે LSD 0 છે એટલે બીટ એડ્રેસેબલ છે. નેક્સ્ટ DPTR. DPTR ના બે ભાગ પડે: DPH અને DPL. આપણે આર્કિટેક્ચર જોયું ત્યારે ભણ્યા ત્યારે જોયું હતું. એમાં DPH છે જે DPH નું એડ્રેસ છે 83, DPL નું એડ્રેસ 82. જો એમાં LSD 0 કે 8 નથી એટલા માટે આ બે બીટ એડ્રેસેબલ છે નહીં. આ બે બીટ એડ્રેસેબલ નથી કારણ કે એનું જે LSD છે લોઅર ડિજિટ એ 0 કે 8 નથી. નેક્સ્ટ છે I અને IP. આ સાથે યાદ રાખવાના, IE અને IE. બરાબર? ઇન્ટરપ્ટ ઇનેબલ કંટ્રોલ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી. હવે આનું એડ્રેસ તો કે A8 અને B8. આનું કારણ કે લોઅર ડિજિટ છે 8 છે એટલે આપણે બીટ એડ્રેસેબલ છે. ઓકે અત્યારે તમે કાર્ય યાદ નહીં રાખો તો ચાલશે, પણ મેઇનલી રજિસ્ટર નું નામ, એનું એડ્રેસ અને બીટ એડ્રેસેબલ છે કે નહીં ખબર હોવી જોઈએ. નેક્સ્ટ છે પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 ને પોર્ટ 3. બરાબર? આ પોર્ટ 0 80, 90 પછી 100 નો શું 89 શું A0 B0. દરેકમાં લોઅર ડિજિટ 0 છે એટલે ચારે બીટ એડ્રેસેબલ છે. ચારે બીટ એડ્રેસેબલ છે. આ લોઅર ડિજિટ 0 કે 8 હોય તો બીટ એડ્રેસ, અધરવાઇઝ બીટ એડ્રેસેબલ નહીં. નેક્સ્ટ PCON, પાવર કંટ્રોલ. એનું એડ્રેસ છે 87H, કારણ કે LSD 0 કે 8 નથી એટલા માટે બીટ એડ્રેસેબલ નથી. નેક્સ્ટ PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. એનું એડ્રેસ છે D0H. કેટલું છે? D0. એટલે એનું લોઅર ડિજિટ જો 0 છે એટલે બીટ એડ્રેસેબલ છે.
ચલો નેક્સ્ટ એસકોન સિરિયલ કંટ્રોલ 98H કેટલું છે 98H હવે લોઅર ડિજિટ જો 8 છે એટલે બીટી ડેસિબલ છે એસકોન સાથે એસ બફ 99 લોઅર ડિજિટ 9 છે તો બીટી ડેસિબલ નથી. સ્ટેક પોઇન્ટર નું એડ્રેસ છે 81H લોઅર ડિજિટ 1 છે બીટી ડેસિબલ નથી. દેન પછી આ બધા રજિસ્ટર સાથે યાદ રાખવાના ટીમોડ ટીકોન TL0 TH0 TH1 TL1 ઓકે. ટીમોડ નું એડ્રેસ છે 89 જો લોઅર ડિજિટ 9 નથી. ટીકોન નું 88 તો બીટા ડેસિબલ છે. પછી TL0 TH0 8A 8C બીટા ડેસિબલ નથી. TL1 8B 8D ઓકે બીટા ડેસિબલ નથી કારણ કે લોઅર ડિજિટ 0 કે 8 નથી. અહીંયા જો TL0 નું 8A TL1 નું 8B TH0 નું 8C TH1 નું 8D ઓકે આમ યાદ રાખવાનું TL0 પછી TL1 8A 8B 8C 8D ઓકે 8A પછી 8B 8C પછી 8D ઓકે. આ બધા એડ્રેસ તમને યાદ હોવા જોઈએ ખાસ. જો સિમ્પલ છે બહુ તો એક બે ત્રણ વાર તમે જોઈને બોલશો અથવા તમે અથવા બે ત્રણ વાર તમે લખશો તમને ઓટોમેટિક યાદ રહી જશે. આઈ નું 8 આઈપી નું B8 પોર્ટ 0 ટુ પોર્ટ 3 નું 80 90 A0 B0 પીકોન નું 87H PSW D0 એસકોન 98 SBUF 99 SP 81 ટીમોડ 89 ટીકોન 88 TL0 TL0 8 TL1 8B TH0 8C TH1 8D ઓકે. પછી રજિસ્ટર E0 રજિસ્ટર બી F0 DPTR 882 83 આઈપી આપણે જોયા ઓકે. સારો એડ્રેસ તમારે યાદ રાખવાના છે. હવે મેમરી આની અંદર શું આવશે જે રોમ આવશે બરાબર રોમ. તો રોમ જે છે એ રોમ છે રોમ આપણી પાસે ટોટલ 4 કિલોબાઇટ ની છે. કેટલા કિલોબાઇટ ની છે 4 કિલોબાઇટ ની 4 કિલોબાઇટ ને એક્સેસ કરવા માટે આપણે થોડું 12 એડ્રેસ બીટ જોઈએ. આનું સ્ટાર્ટિંગ એડ્રેસ હશે 000H સ્ટાર્ટિંગ એડ્રેસ 000 અને એન્ડિંગ એડ્રેસ હશે FFFH FFFH ઓકે. આ ખાલી એડ્રેસ રેન્જ યાદ રાખવાની છે કે ઇન્ટરનલ 805 હશે 4 કિલોબાઇટ ની 4 કિલોબાઇટ ની ઇન્ટરનલ રોમ છે. સ્ટાર્ટિંગ એડ્રેસ છે 000H એન્ડિંગ એડ્રેસ છે FFFH ઓકે. તો આ તમારું થયું રેમ ઓર્ગેનાઇઝેશન સોરી મેમરી ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 બરાબર. પેલા ઇન્ટરનલ રેમ આવશે બરાબર 128 બાઇટ ની. પછી એમાં સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ તમારે સમજાવવાના આવશે અને પછી તમારે છેલ્લે લખવાનું હશે ઇન્ટરનલ રોમ કે જે કેટલા બાઇટ ની 4 કિલોબાઇટ ની. સ્ટાર્ટિંગ એડ્રેસ 000 એન્ડિંગ એડ્રેસ FFFH ઓકે. તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ.